હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં સ્વાધ્યાય 10.2માં પ્રશ્ન નંબર 3 છે તે જોવા જઈ રહ્યા છે. તો પ્રશ્ન નંબર 3 સ્ટાર્ટ કરીશું આપણે. દાખલા 4 છે તે આપણે આજના લેક્ચરમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો તમને રકમમાં કીધેલું છે, જો x બરાબર -1 માટેની નીચેની પદાવલીની કિંમત તમારે શોધવાની છે. બરાબર, જો x દેખાય ને ત્યાં તમારે -1 મૂકવાનું છે. બરાબર, x ની કિંમત -1 છે તો તમે અહીંયા લખી કાઢવાનું કે x બરાબર 1 મૂકતા, રાઈટ, x બરાબર 1 ને શું કરવાનું છે? મૂકતા, રાઈટ. આવું તમારે અહીંયા બોક્સ કરીને લખી દેવાનું જેથી તમને ખબર પડી જાય કે x દેખાય ત્યાં આપણે 1 મૂકવાનું છે. બરાબર, હવે 2 દેખાયા, x દેખાય એટલે મારે શું મૂકવાનું? -1. -1 લખી કાઢીશ. બરાબર, હવે કેવા છે? બાદબાકીનું ચિહ્ન છે અહીંયા, તો બાદબાકી 7 ના 7 લખી કાઢીશ. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગયું? 2 ના 2, x દેખાય ત્યાં કેટલા મૂકવાના? -1. તો આ -1 લખ્યું. બાદબાકીનું ચિહ્ન 7 ના 7. હવે તમે સંબંધ જોશો તો અહીંયા શું કીધું છે? 2 ગુણ્યા 2, 2 એકા 2, પણ 2 કેવા આવશે? -2. અને આ 7 છે પણ એ કેવા છે? -7. તો તમને ખબર છે કે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થશે. જો -2 -7, માઇનસ માઇનસ પ્લસ, નિશાની હંમેશા મોટાની, એટલે 2 ને 7 કેટલા થાય? 9 થશે. બરાબર, તો 9 કેવા આવશે? માઇનસ ને આવશે. બરાબર, એટલે યાદ રાખવાનું કે બંને નિશાની જો માઇનસ માઇનસની હોય તો પ્લસ થાય, પણ જવાબ હંમેશા શેની? મોટી નિશાની, એટલે કે મોટી નિશાની કેની છે? માઇનસની છે, તેથી -9 થશે. ખબર પડી ગઈ? હવે જોઈએ નેક્સ્ટ છે x + 2 છે. તો આપણે અહીંયા લખવાનું આ જ કન્સેપ્ટ લાગુ પડશે અહીંયા પણ, કે x દેખાય ત્યાં આપણે -1 મૂકતા. આવું લખી નાખવાનું જેથી આપણને ખબર પડે. આવું આપણને પ્રશ્નમાં કીધું છે એટલે આવું કામ કરવાનું. x દેખાય એટલે આપણે કેટલા મૂકવાના વિદ્યાર્થી મિત્રો? 1 મૂકી દીધા, રાઈટ. 1 કૌંસની અંદર મૂક્યા, +2. તો હવે જુઓ, રાઈટ, અહીંયા પણ માઇનસ હતું તો આપણે માઇનસ, આ જે x છે તે માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો 1 ની કિંમત શું થઈ ગઈ? +1 થઈ ગયા. ને આ જે પ્લસ છે તે આપણે અહીંયા લખી કાઢશું અને આ 2 છે તે અહીંયા લખશું. તો 1 ને 2 કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો 3 છે તે આપણા બીજા પ્રશ્નનો શું થયો? આન્સર થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે x² + 2x + 1. તો આપણે અહીંયા લખી કાઢશું કે x બરાબર -1 મૂકતા, રાઈટ. આવું એટલે લખે છે જેથી તમને ખબર પડે. બરાબર, તો x દેખાય ત્યાં શું લખીશું? -1 લખીશ. હવે એનો વર્ગ છે તે અહીંયા પણ આપણે શું કરવાનો? વર્ગ લખશું. 2 ના 2, x દેખાય ત્યાં કેટલા લખવાના? -1, વત્તાનું ચિહ્ન 1 ના 1. બરાબર, x નો વર્ગ હતો એટલે 1 નો વર્ગ થશે, પણ કેવો? માઇનસ. 2 ના 2, x દેખાય ત્યાં આપણે -1 મૂક્યો અને 1 ના 1. બરાબર, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે 1 નો વર્ગ શું થશે? તો કે 1 નો વર્ગ 1 જ થશે. બરાબર, 1 ગુણ્યા એટલે 1, વત્તાનું ચિહ્ન 2 -1 નો 1 વત્તા 1. હવે તમે જોશો તો 1 ના 1 વત્તા ઓછા શું થશે? ઓછા, એટલે કે 2 એકા 2 પણ. બરાબર, આ નિશાની ચેક કરવાની, અહીંયા +2 છે ને અહીંયા ઓછા છે, તો 2 એકા 2 થશે, પણ 2 કેવા આવશે? ઓછા. અહીંયા 1 ના 1 થશે વિદ્યાર્થી મિત્રો. તો હવે જુઓ આપણે શું કરશું? સજાતીય પદો જોડે લઈ લેશું. 1 + 1
અને 2 ક્યાં લઈ જશું આપણે? આ બાજુ લઈ જશું, રાઈટ? તો હવે 2 માંથી 2 આપણે શું કરવાના? બાદ કરવાના. 1 ને 1 2 થયા. આ 2 આપણે અહીંયા લખ્યા. 2 માંથી 2 જશે તો શું વધશે? 0 વધશે વિદ્યાર્થી મિત્રો. ઓકે ઓકે ચલો, રાઈટ. હવે છે 2x નો વર્ગ માઇનસ એક્સ અને માઇનસ 2. તો આપણે અહીંયા લખી કાઢવાનું કે x બરાબર માઇનસ 1 મૂકતા, જેથી તમને ખ્યાલ પડે કે ભાઈ x દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો? 1 મૂકવાના છે. 2 x દેખાય ત્યાં શું કરીશું? 1 લખીશ. પણ અહીંયા જુઓ x નો વર્ગ છે તો અહીંયા પણ શું કરી દેવાનું? વર્ગની નિશાની કરવાની. બાદબાકીનું ચિહ્ન બાદબાકી છે. x દેખાય ને માઇનસ 1 લખી નાખવાનું અને 2 ના 2. આટલું કામ આવડી ગયું તમને? ઓકે ચલો, વેરી ગુડ. હવે તમે જુઓ 2 એકા કેટલા થશે? 2. પણ અહીંયા માઇનસનું ચિહ્ન છે તો અહીંયા જુઓ 2 એકા કેટલા થશે? 2 થશે. ઓકે, પછી અહીંયા જુઓ માઇનસ માઇનસ પ્લસ, એટલે 1 છે કેવા થઈ જશે? પ્લસમાં આવી જશે. અને અહીંયા જુઓ -2 ના -2. તો વિદ્યાર્થી મિત્રો ઓકે ઓકે ચલો, ઓકે ક્લિયર છે? ચલો, સૌથી પહેલા કેટલા થશે? 2 ને 1 કેટલા થાય? 3. 3 માંથી 2 આપણે શું કરવાના? બાદ કરીએ તો 3 માંથી 2 કાપી નાખીએ તો આપણે કેટલા વધશે? 3 માંથી 2 જશે તો 1 વધશે. તો 1 શું થયો? આપણા દાખલા નંબર 4 નો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો પ્રશ્ન 3 નો, રાઈટ? બરાબર, ઓકે ચલો, સ્ક્રીનશોટ પાડી લો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને મળી શકે. તો આપણે આ તો સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 3 જોયો. હવે અગાઉના વિડીયો આવશે તેમાં પ્રશ્ન નંબર 4 થી આપણે જે પણ પ્રશ્નો બાકી હશે તેના આપણા વિડીયો આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.